તો હાલો ફ્રેન્ડ્સ, રામ રામ ને સીતારામ. બધાને કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. જે તારીખ છે 26/8/2024 અને આજે છે જન્માષ્ટમી. તો બધાને મિત્રોને ફ્રેન્ડ્સ ખૂબ ખૂબ શુભકામના. અને આજે ભગવાન દ્વારકાધીશનો જન્મદિવસ છે. તો બધાને દ્વારકાધીશ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના. અને અટાણે આપણે આવી ગયા છે આપણી દુકાને અને નાસ્તો કરવા બેસી ગયા છે. તો હાલો નાસ્તો કરી લઈએ. તો હાલો આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં છે અટાણે ખાખરા છે, આ પછી આ ગાંઠિયા છે ને ગરમા ગરમ ચા. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી જો અમારા હાર્દિકભાઈ અટાણે દ્વારકાધીશ હાલું બનાવે છે માળા. જોઈ શકો છો, આ મોતીડા છે અને આ ફૂલ છે. હાર્દિકભાઈ, હા, હું બનાવો? માળા. એક કેના સારું બનાવો ભાઈ? કૃષ્ણજી હાટુ. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી જો આપણે જમવા આવી ગયા છીએ. જમવા માટે છે દાળ, શાક, રોટલી, ભૂંગળા, મરચાં, અથાણું અને દહીં. તો હાલો હવે આપણે જમી લઈએ. તો હાલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. એટલે કે નવીન તો નથી, સવારથી ચાલુ થઈ ગયો છે, પણ આજે જન્મદિવસ છે અમારે લક્ષ્મણભાઈનો. તો લક્ષ્મણભાઈ, હેપી બર્થડે, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના તમને મારા તરફથી, મારા પરિવાર તરફથી અને બધા તરફથી ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામના. અને બીજો જન્મદિવસ છે અમારે કરણભાઈનો. તો હેપી બર્થડે કરણભાઈ. કરણભાઈ અતુલભાઈ જોટંગિયાનો. તો જોટંગિયા પરિવાર તરફથી અને મારા તરફથી, મારા પરિવાર તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. અને ત્રીજો જન્મદિવસ છે નેત્રીબેન નરેન્દ્રભાઈ શાહ. તો નેત્રીબેન, તમારો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના અને માતાજી તમને ખૂબ સુખી રાખે એવી શુભકામના. અને બધાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. અને જો કાંઈ ભૂલ થઈ હોય તો સોરી, માફ કરજો. બાકી હેપી કેમ સારું થઈ? ફાઇનલી તમને ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરાવી લઈ. અને આ સાથે જ આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે નવા